છે ઇન્ટ્રોડક્શન તમારે આપવા છે ઇનહેરિટન્સનું. ઇનહેરિટન્સ એકચ્યુઅલી શું છે એનો ઇન્ટ્રોડક્શન છે. ઇનહેરિટન્સ કન્સેપ્ટ કરાવું એ પહેલા જસ્ટ તમને એક થિયરી કહું. ફોર એન એક્ઝામ્પલ, તમારી પાસે કોઈ વસ્તુ હોય, અવેલેબલ વસ્તુ છે જ, એ વસ્તુ છે તોય છતાં તમે કોઈ નવી વસ્તુ પરચેસ કરો છો. બે વસ્તુ સેમ જ છે. દાખલા તરીકે એક આપણે પ્રોગ્રામિંગનો જ કન્સેપ્ટ લઈએ. તમારી પાસે અત્યારે એક કોડ પડેલો છે 2 નંબરના એડિશનનો. હવે એ કોડ અવેલેબલ છે જ, એ કોડ તમે આજે લખ્યો છે. 3 દિવસ પછી તમને હું પાછો એક કોડ કહું કે તમારે 2 નંબરના કે 3 નંબરના એડિશનનો કોડ કરવાનો છે, તો 3 દિવસ પહેલા તમે એ કોડ કરેલો છે. હવે 3 દિવસ પછી હું એ કોડ કહું તો તમે બીજી વાર લખવા બેસો કે એનો એ કોડ મને બતાવી દો? કોણ આન્સર આપશે? એક કોડ આપેલો જ છે. આજે દાખલા તરીકે મેં તમને કીધું 2 નંબરના એડિશનનું પ્રોગ્રામિંગ કરવાનું છે. આજે તમે મને પ્રોગ્રામિંગ કરીને આપી દીધું, 2 નંબરના એડિશનનો પ્રોગ્રામ સક્સેસફુલી થઈ ગયો. 5 દિવસ પછી હું તમને પૂછું કે 2 નંબરના એડિશનનો પ્રોગ્રામ કરવાનો છે, તો કેટલા વ્યક્તિ ફરીથી ટાઈપ કરશે અને કેટલા વ્યક્તિ મને એનો એ પ્રોગ્રામ બતાવી દેશે? ચલો, આ સિમ્પલ ક્વેશ્ચન છે ને. કોણ શું કરશે? કોઈ કઈ કરશું જ નહીં, વર્ક જ નથી કરવાના એવું છે કઈ? કોઈ આન્સર જ નહીં આપે એમ? મેડમ, પરિસ્થિતિમાં અત્યારે જો કોઈ કોડ રહેવા દીધો હોય તો એને બીજી વાર યુઝ કરીએ કે, હા, પણ જો કોડ હોય જ નહીં તો બીજી વાર યુઝ ન થાય ને? હા, વેરી ગુડ. કમેન્ટમાં કીધું કે એ જ કોડ બતાવી દેવાય. એ કોડ તમારી પાસે પડેલો હોય તો એ જ કોડ બતાવી દેવાય. તો એ શું કર્યું તમે? તો કે એકવાર કોડિંગ કરી લીધું છે, નેક્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિ તમને એ કોડ કરવાનું કે એ કોડ તમારા સિસ્ટમમાં પડેલો હોય તો એનો એ કોડ વારે વારે કરવા બેસાય નહીં. તો આજે તમે યુઝ કર્યું ને એને કહેવાય રીયુઝેબિલિટી. રીયુઝેબિલિટી એટલે શું? તો કે એક વસ્તુ અવેલેબલ જ છે જ, એ વસ્તુ અવેલેબલ હોય તો એનો ને એનો તમે બીજી વાર યુઝ કરો, ત્રીજી વાર યુઝ કરો. અલ્ટિમેટલી કર્યું શું? તો કે એકવાર તો કોડ લખી જ નાખ્યો છે. 4 દિવસ પછી કહું કે 10 દિવસ પછી કહું, ઈ કોડ જો તમારી પાસે પડેલો હોય તો એ કોડનો તમારે યુઝ કરાય, તો એનો એ કોડ જ બતાવી દેવાય. એ સિમ્પલ એનો આન્સર છે. તો આ એક ફેસિલિટી તમને C++ લેંગ્વેજ છે, C++ લેંગ્વેજ આ એક કન્સેપ્ટ તમને આપે છે રીયુઝેબિલિટીનો. રીયુઝેબિલિટીનો તમને સિમ્પલ મિનિંગ ખ્યાલ આવી ગયો હશે. રીયુઝેબિલિટી એટલે શું? તો કે એકની એક વસ્તુનો તમે વારે વારે યુઝ કરો એને કહેવાય રીયુઝેબિલિટી. ઇનહેરિટન્સનું આપણે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીએ. રીયુઝેબિલિટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. OOP લેંગ્વેજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ફીચર હોય તો એ છે રીયુઝેબિલિટીનો. રીયુઝેબિલિટી શું છે એ મેં તમને હમણાં કહી દીધું એક એક્ઝામ્પલ સાથે. It is good if we are using existing thing rather than creating a new thing. હવે છે ને, સારામાં સારી બાબત કઈ થઈ? તો કે તમારી પાસે એક વસ્તુ પડેલી હોય, એક કોડ અવેલેબલ છે જ, તો એ જ કોડ તમારે બતાવી દેવાય, એનો એ કોડનો જ યુઝ કરાય. એકની એક વસ્તુ વારે વારે ક્રિએટ કરવી એના કરતાં એક્ઝિસ્ટિંગ જે થિંગ છે એ જ તમે બતાવી દો તો એ બેટર છે. એનાથી શું ફાયદો થશે? તો કે જો એનો ફાયદો અહીંયા લખેલો છે, આ પોઈન્ટ હાઇલાઇટ કરું છું એટલે તમને ખ્યાલ આવે. રીયુઝેબિલિટીનો ફાયદો શું છે? તો કે સેવ ટાઈમ, મની એન્ડ ઇન્ક્રીઝ રીડેબિલિટી. તમારો ટાઈમ છે, તમારી મની છે, તમારી મેમરી છે, આ બધી વસ્તુનું સેવિંગ કરશે. તો આ છે એ તમારો રીયુઝેબિલિટીનો કન્સેપ્ટ થયો. ફોર એ ક્લાસ that already tested can be reusable again to save same effort. દાખલા તરીકે આજે તમને એક ક્લાસ ક્રિએટ કરવાનો કીધો છે સ્ટુડન્ટનો. આ સ્ટુડન્ટના ક્લાસમાં 10 ને પણ આપણે રાખીએ, ચલો 100 સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન છે એ ગેટ કરાવે છે, પ્રિન્ટ કરાવે છે. હવે આજે તમે જે પ્રોગ્રામ કર્યો એ 500 લાઈનનો પ્રોગ્રામ હતો. હવે 10 દિવસ પછી હું ફરીથી એમ કહું કે આનો આ પ્રોગ્રામ તમે કરો,
તો તમે કોઈ વ્યક્તિ એવું ગાંડું નથી થઈ ગયું કે ફરીથી એટલી 500 લાઈન લખવા બેસે. જે ઓલરેડી જે પ્રોગ્રામ છે એ જ પ્રોગ્રામ એનો યુઝ કરી નાખે. તો આ શું કન્સેપ્ટ થયો? તો કે આ રીયુઝેબિલિટી કન્સેપ્ટ થયો. એનાથી તમારો ટાઈમય બચશે, તમારી મેમરી જે સ્પેસ છે એ બચશે. આજે 500 લાઈનનો પ્રોગ્રામ કર્યો હોય, 10 દિવસ પછી ફરીથી 500 લાઈનનો પ્રોગ્રામ કરો, એના કરતાં બેટર છે કે એક જ પ્રોગ્રામ રખાય. તો એનાથી મેમરી અને તમારો ટાઈમ છે એ બેયનું સેવ થશે. C++ support the concept of reusability using inheritance. C++ છે એ આ reusabilityનું જે ફીચર્સ છે એ ફીચર્સ છે એ સપોર્ટ કરે છે. પણ reusabilityનું ફીચર સપોર્ટ કરવા માટે એ શેનો યુઝ કરે છે? તો કે ઇનહેરિટન્સનો યુઝ કરે છે. તો ઇનહેરિટન્સ શું થયું? તો કે ઇનહેરિટન્સ એક ટાઈપનું રીયુઝેબિલિટી થયું. એટલે ઇનહેરિટન્સના કન્સેપ્ટમાં શું આવશે? તો કે એક્ઝિસ્ટિંગ કોડ કે ક્લાસ પડેલા જ હશે. એ એક્ઝિસ્ટિંગ કોડ અથવા તો ક્લાસને તમે શું યુઝ કરશો? તો કે એમાં કંઈક માઇનોર ચેન્જીસ કરી અને તમે એનો યુઝ કરશો, અથવા તો એક્ઝિસ્ટિંગ વસ્તુ એમને યુઝ કરવી હોય તોય કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો ઇન કેસ તમને એક્ઝામમાં પૂછાય કે ઇનહેરિટન્સ શું છે, તો કે ઇનહેરિટન્સની અહીંયા ડેફિનેશન આપેલી છે. ઇનહેરિટન્સ શું છે? તો કે એની આખી ડેફિનેશન આપેલી છે. આ વસ્તુ હાઇલાઇટ કરું, ઇનહેરિટન્સ ઇન કેસ તમને 2 માર્ક્સમાં પૂછાય તો. Inheritance is a technique to create a new class from existing class. Inheritance એક ટાઈપની ટેકનિક છે. કેવા ટાઈપની ટેકનિક? તો કે ક્રિએટિંગ ન્યૂ ક્લાસ. એક નવો ક્લાસ ક્રિએટ કરો. કોના ઉપરથી? તો કે તમારા જૂના ક્લાસ ઉપરથી. એટલે તમારો જે જૂનો ક્લાસ છે એ જૂનો ક્લાસ એમનેમ રાખો, એ જૂના ક્લાસમાંથી કાંઈક માઇનોર ચેન્જીસ કરી અને એક નવો ક્લાસ બનાવો. તો આ જે ટેકનિક છે એ ટેકનિકને કહેવાય ઇનહેરિટન્સ. ઇન ઇનહેરિટન્સ ઓલ્ડ ક્લાસ ઇઝ નોન એઝ અ બેઝ ક્લાસ, પેરેન્ટ ક્લાસ ઓર સુપર ક્લાસ. આ તમને MCQ ટેસ્ટમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇનહેરિટન્સમાં ઓલ્ડ ક્લાસ છે એને શું કહેવાય? તો કે ઓલ્ડ ક્લાસને 3 અલગ અલગ નામ આપી શકાય. ઓલ્ડ ક્લાસને તમે બેઝ ક્લાસ કહી શકો, પેરેન્ટ ક્લાસ કહી શકો કે સુપર ક્લાસ કહી શકો. ન્યૂ ક્લાસને શું કહેવાય? તો કે ન્યૂ ક્લાસને કહેવાય ડિરાઇવ ક્લાસ, સબ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ. અહીંયા કીધું ને કે ઇનહેરિટન્સમાં 2 ક્લાસ હશે, નવો ક્લાસ અને જૂનો ક્લાસ. તો જે તમારો જૂનો ક્લાસ છે એ ઓલ્ડ ક્લાસને કહેવાય બેઝ ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો સુપર ક્લાસ. એટલે ઇન કેસ હવેના જે કન્સેપ્ટમાં હું એમ કહું કે સુપર ક્લાસ, એટલે સુપર ક્લાસ એટલે કયો ક્લાસ? તો કે તમારો ઓલ્ડ ક્લાસ. ઓલ્ડ ક્લાસ ઉપરથી જે નવો ક્લાસ બન્યો છે એને કહેવાશે ન્યૂ ક્લાસ. ન્યૂ ક્લાસને શું કહેવાય? તો કે ડિરાઇવ ક્લાસ કહેવાય, સબ ક્લાસ કહેવાય અથવા તો ચાઇલ્ડ ક્લાસ કહેવાય. એટલે ડિરાઇવ ક્લાસ કયો, સબ ક્લાસ કયો કે ચાઇલ્ડ ક્લાસ કયો, આ 3 વસ્તુ સરખી જ છે. ઇન કેસ તમે વાયવા દેવા આવો ત્યારે તમને આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે કે ઇનહેરિટન્સમાં 2 ક્લાસ ક્રિએટ કરેલા હોય, એમાં જે ઓલ્ડ ક્લાસ છે એને કયા નામથી ઓળખી શકાય, અથવા ઓલ્ડ ક્લાસને બીજું શું કહેવાય? તો ઓલ્ડ ક્લાસને શું કહેવાય? તો કે બેઝ ક્લાસ કહી શકો, પેરેન્ટ ક્લાસ કહી શકો અથવા તો સુપર ક્લાસ પણ કહી શકો. ન્યૂ ક્લાસ આવ્યો એ ન્યૂ ક્લાસને શું કહેવાય? તો કે ડિરાઇવ ક્લાસ કહી શકાય, સબ ક્લાસ કહી શકાય અથવા તો ચાઇલ્ડ ક્લાસ પણ કહી શકાય. એટલે આ અલગ અલગ નામ છે તમારા ઓલ્ડ ક્લાસ અને ન્યૂ ક્લાસના. આઈ હોપ આમાં કોઈને કન્ફ્યુઝન નથી. ઓકે, હવે છે ને તમારી એક્ઝામમાં જનરલી 5 માર્ક્સના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 5 માર્ક્સના ન હોય તો છેલ્લે બાકી 3 માર્ક્સના ક્વેશ્ચન હોય કે ઇનહેરિટન્સના ટાઈપ લખો, એમાંથી કોઈ પણ એક ઇનહેરિટન્સ સમજાવો. અથવા તો 3 માર્ક્સમાં એવું પૂછાય કે તમે ઇનહેરિટન્સના ટાઈપ એક્સપ્લેન કરો. તો એ ટાઈમે તમારે આ વસ્તુ લખવાની રહેશે. ઇનહેરિટન્સના અલગ અલગ ટાઈપનું એક્સપ્લેનેશન કરવાનું હોય ત્યારે તમારે આ થિયરી લખવાની થશે. અથવા એવું પૂછાણું હોય કે ઇનહેરિટન્સના ટાઈપનું લિસ્ટ લખો અને કોઈ પણ એક ઇનહેરિટન્સને ડીપમાં એક્સપ્લેન કરો. તો જો ડીપમાં એક્સપ્લેન કરવાનો ક્વેશ્ચનનો આન્સર હોય તો એ ટાઈમે તમારે આ ટાઈપની થિયરી લખવાની થશે. એટલે તમારે એક ઇનહેરિટન્સની થોડીક થિયરી લખવાની,
એની ફિગર ડ્રો કરવાની અને પછી એક નાનું એવું એક્ઝામ્પલ. એટલે આ અલગ અલગ વેથી આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. આમ છે સાવ સિમ્પલ થિયરી, હમણાં આપણે સ્ટડી કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સના C++ લેંગ્વેજમાં ટોટલ 5 ટાઈપ્સ છે. એમાં પહેલો ટાઈપ છે એ છે સિંગલ ઇનહેરિટન્સ. આ ઇનહેરિટન્સના દરેકે દરેક ટાઈપની ઇમેજ યાદ રાખજો. તમારા સિનિયર હજી ભૂલ કરે છે ઇમેજ ડ્રો કરવામાં. ઇમેજ ઉપરથી તમે થિયરી લખી શકશો, પણ તમે જો ઇમેજ ક્લિયર નહીં રાખી હોય યાદ, તો તમારી આખી થિયરી ખોટી પડશે. આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સાવ સહેલો છે, પણ તમારા સિનિયર હજી આવી ભૂલ કરે છે. એટલે ખાસ આ ઇમેજના એરો છે એ એરો સમજજો. આમાં ઘણી 5 ટાઈપની અલગ અલગ ઇમેજ આવશે. જો ઇમેજ યાદ રહેશે ને તો આ થિયરી તમે લખી શકશો. તો જોઈએ આપણે અલગ અલગ ટાઈપ. પહેલો છે એ છે સિંગલ ઇનહેરિટન્સ. ઇફ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ ઓનલી વન બેઝ ક્લાસ, ઇટ નોન એઝ સિંગલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સમાં શું છે તો કે આ બી છે એને કહેવાય ડિરાઇવ ક્લાસ, એ છે એને કહેવાય બેઝ ક્લાસ, બી છે એને કહેવાય ચાઇલ્ડ ક્લાસ, એ છે એને કહેવાય પેરેન્ટ ક્લાસ, બી છે એને કહેવાય સબ ક્લાસ, એ છે એને કહેવાય સુપર ક્લાસ. જે હમણાં આપણે ઉપર જોયું હતું એ ટાઈપની આખી વસ્તુ મેં બોલી. પેરેન્ટ, સુપર અને બીજું છે બેઝ. અને નવો ક્લાસ છે એને કહેવાય ડિરાઇવ, સબ અથવા તો ચાઇલ્ડ. એટલે ડિરાઇવ, સબ અથવા તો ચાઇલ્ડ છે એ ક્લાસ કયો થયો તો કે બી. એ ક્લાસ કયો થયો તો કે એ ક્લાસ છે એ આ 3 કહી શકાય, બેઝ, પેરેન્ટ અથવા તો સુપર. તો કોને કયો ક્લાસ કહેવો એ આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. તો આ ઇમેજ શું કહે છે તો કે એ છે એ એક્ઝિસ્ટિંગ ક્લાસ અવેલેબલ જ છે, એ ક્લાસમાંથી નવો ક્લાસ બને છે. એટલે એ છે એ તમારો પેરેન્ટ ક્લાસ થયો, બી છે એ તમારો ચાઇલ્ડ ક્લાસ થયો, અથવા તો એ છે એ તમારો બેઝ ક્લાસ થયો, બી છે એ તમારો પેરેન્ટ સબ ક્લાસ થયો. આ બેઝ હોય તો અહીંયા સબ આવશે. ઇફ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ઓનલી વન બેઝ ક્લાસ. એક જ બેઝ ક્લાસ છે એ એક જ બેઝ ક્લાસમાંથી એક ડિરાઇવ ક્લાસ આવેલો હોય. એક બેઝ ક્લાસ છે એમાંથી એક જ ડિરાઇવ ક્લાસ આવતો હોય તો આવા ટાઈપના ઇનહેરિટન્સને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સ કોને કહેવાય તો કે એક છે એ તમારો ડિરાઇવ ક્લાસ હશે, એક તમારો બેઝ ક્લાસ હશે. ડિરાઇવ ક્લાસ છે એ ક્રિએટ થતો હશે એક જ બેઝ ક્લાસમાંથી, તો આ જે ઇનહેરિટન્સ છે, આ જે કન્સેપ્ટ છે એને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. એટલે આમાં ઓનલી ટુ જ ક્લાસ હશે. એક હશે એ તમારો ડિરાઇવ ક્લાસ હશે અને બીજો છે એ તમારો બેઝ ક્લાસ હશે. એટલે બેઝ ક્લાસ આમાં કોને કહેવાય તો કે એ છે એને કહેવાય બેઝ ક્લાસ, બી છે એને કહેવાય ડિરાઇવ ક્લાસ. ઓકે, સિંગલ ઇનહેરિટન્સમાં કોઈને કન્ફ્યુઝન છે? આ એરો જોજો, આ એ ક્લાસમાંથી નવો ક્લાસ બન્યો છે બી. એટલે આ ઓલ્ડ ક્લાસ છે, આ તમારો ન્યૂ ક્લાસ છે. એટલે આ બી ક્લાસ છે ને એ ક્લાસની બધી પ્રોપર્ટી અને મેથડનો યુઝ કરી શકશે. બી ક્લાસ છે એ પોતાની નવી પ્રોપર્ટી અને મેથડ પણ ક્રિએટ કરાવી શકશે. એટલે આ તમારું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે દાખલા તરીકે તમારા દાદા પાસે કાર હોય કે બાઇક હોય, વોટેવર કોઈ વ્હીકલ હોય, એ સેમ વ્હીકલ તમારા પેરેન્ટ્સ, તમારા પપ્પા યુઝ કરી શકે. તમારા પપ્પા છે એ સેમ વ્હીકલને યુઝ કરશે, તમારા દાદાની છે એ, પણ એ તમારા પપ્પા નવું વ્હીકલ પણ ખરીદી શકે. એવું કાંઈ નિયમ નથી કે તમારા પપ્પા નવું વ્હીકલ ખરીદી ન શકે. સેમ વસ્તુ તમારા પપ્પાનું જે વ્હીકલ છે એ તમારા પપ્પાનું વ્હીકલ તમે યુઝ કરી શકો, કેમ કે તમે એના શું થયા? ચાઇલ્ડ થયા. તમારા પપ્પા છે એ તમારા પેરેન્ટ છે, તમે એના ચાઇલ્ડ થયા, એટલે તમે ચાઇલ્ડ તરીકે તમારા પપ્પાની પ્રોપર્ટી બધી યુઝ કરાવી શકો. તમે તમારી નવી પ્રોપર્ટી પણ લઈ શકો. તો આ એવો કન્સેપ્ટ છે. એ ક્લાસની જેટલી પ્રોપર્ટી અને મેથડ છે, એ ક્લાસના મેમ્બર ફંક્શન અને એના મેમ્બર છે, વેરિયેબલ છે, એ ક્લાસના વેરિયેબલ છે એ બી યુઝ કરી શકશે. પણ બી ક્લાસ છે એ નવો ક્રિએટ થયેલો છે, એટલે નવા ક્લાસની પોતાની પ્રોપર્ટી પણ હોઈ શકે.
પણ બી ક્લાસની પ્રોપર્ટી એ ક્લાસને યુઝ કરવાની નથી. આ એ ક્લાસની પ્રોપર્ટી બી ક્લાસ યુઝ કરશે. આ ઊંધું નથી, આ ટાઈપનો એરો છે એટલે ખાસ ધ્યાન રાખજો. આ એરો એવું કે છે કે એની પ્રોપર્ટી અને મેથડ બી યુઝ કરશે. ઓકે, નેક્સ્ટ છે એ છે મલ્ટિપલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સની ઇમેજ છે એ આ ટાઈપની છે. ડિરાઇવ ક્લાસ છે એ એક ડિરાઇવ ક્લાસ એક કરતાં વધારે બેઝ ક્લાસમાંથી બનેલું હોય તો આ ઇનહેરિટન્સને કહેવાય મલ્ટિપલ ઇનહેરિટન્સ. ઇમેજ ખાસ ધ્યાન રાખજો, ઇમેજ ઉપરથી તમે થિયરી લખી શકો. આ એક ડિરાઇવ ક્લાસ છે, એક ડિરાઇવ ક્લાસમાંથી એક કરતાં વધારે બેઝ ક્લાસ હોય તો આને કહેવાય મલ્ટિપલ ઇનહેરિટન્સ. ઇફ ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ મોર ધેન વન બેઝ ક્લાસ. ડિરાઇવ ક્લાસ છે એ એક કરતાં વધારે બેઝ ક્લાસમાંથી બનેલું હોય તો આવા ઇનહેરિટન્સને કહેવાય મલ્ટિપલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સની ઇમેજ એવું કહે છે કે આ એ, બી અને સી આ ત્રણ છે એ બેઝ ક્લાસ છે, ત્રણ છે એ પેરેન્ટ ક્લાસ છે. આ ત્રણ ક્લાસમાંથી એક ક્લાસ બનેલું છે ડી. તો આ ડી છે એ એની પ્રોપર્ટી મેથડ યુઝ કરી શકશે, ડી છે એ બીની ફંક્શન અને મેમ્બર યુઝ કરી શકશે, આ ડી છે એ આ સીના મેમ્બર અને ફંક્શનને બધું યુઝ કરી શકશે. તો આ કન્સેપ્ટ છે એને કહેવાય મલ્ટિપલ ઇનહેરિટન્સ. મલ્ટિપલ ઇનહેરિટન્સમાં એક ડિરાઇવ ક્લાસ હશે, એ એક ડિરાઇવ ક્લાસમાંથી એક કરતાં વધારે બેઝ ક્લાસ હશે. એ એક કરતાં વધારે બેઝ ક્લાસમાંથી જો એક નવો ક્લાસ ક્રિએટ થયો હોય એને એક પોતે જ ડિરાઇવ હોય તો એવા કેસમાં આ ઇનહેરિટન્સને કહેવાય મલ્ટિપલ ઇનહેરિટન્સ. ઓકે, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે બે ઇનહેરિટન્સમાં? નેક્સ્ટ છે એ છે હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. હાયરાર્કિકલ ઇનહેરિટન્સમાં શું હશે તો કે એક જ છે ને એક તમારો બેઝ ક્લાસ હશે, એ એક બેઝ ક્લાસમાંથી એકથી વધારે ડિરાઇવ ક્લાસ આવેલા હશે. તો થિયરી જોઈએ, ઇફ મોર ધેન વન ડિરાઇવ ક્લાસ આર ક્રિએટેડ ફ્રોમ વન બેઝ ક્લાસ. એટલે એક જ છે એક તમારો બેઝ ક્લાસ હશે અને એ એક જ બેઝ ક્લાસમાંથી એક કરતાં વધારે ડિરાઇવ ક્લાસ થયેલા હોય તો આવા ટાઈપના ઇનહેરિટન્સને કહેવાય હાયરાર્કિકલ ઇનહેરિટન્સ. તો આ ઇનહેરિટન્સ અને આ મલ્ટિપલ ઇનહેરિટન્સમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. મલ્ટિપલ ઇનહેરિટન્સ કંઈક ઊંધું છે ઓલા કરતાં. મલ્ટિપલ ઇનહેરિટન્સમાં એવું કહે છે કે એક છે એ એક ડિરાઇવ ક્લાસ છે અને એકથી વધારે બેઝ ક્લાસ છે. જ્યારે આમાં શું છે તો કે એક બેઝ ક્લાસ છે અને એ એક બેઝ ક્લાસમાંથી ત્રણ ડિરાઇવ ક્લાસ થયેલા છે. તો આ બે ઇનહેરિટન્સમાં કન્ફ્યુઝ ન થતા. એ ચોથો જોઈએ મલ્ટી લેવલ. મલ્ટી લેવલની ઇમેજ આ ટાઈપની છે. ઇમેજ ઉપરથી આપણે જોઈએ તો કે આ ઇમેજ શું કહે છે તો કે એક પેરેન્ટ ક્લાસ છે, એ પેરેન્ટ ક્લાસનો એક ચાઇલ્ડ ક્લાસ છે. હવે આ ચાઇલ્ડ ક્લાસ છે ને એનો પણ પાછો એક બીજો ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ થાય છે. એક પેરેન્ટ ક્લાસ છે, એ પેરેન્ટ ક્લાસનો ચાઇલ્ડ ક્લાસ છે. હવે આ ચાઇલ્ડ ક્લાસ છે એ પાછો એઝ એ વર્ક કરે છે પેરેન્ટ ક્લાસ તરીકે. તો આ પેરેન્ટ ક્લાસનો પણ પાછો એક ચાઇલ્ડ ક્લાસ છે. તો આના શું થયા તો કે આ લેવલ બન્યા, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો આવા ટાઈપના ઇનહેરિટન્સને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સમાં જનરલી અલગ અલગ ટાઈપના લેવલ હશે. એટલે તમારો છે ને એક ક્લાસ, એક જે ક્લાસ છે ને એ તમારો બેઝ ક્લાસ હશે. એ બેઝ ક્લાસમાંથી એક ક્લાસ ડિરાઇવ થયો હશે, પણ એ ડિરાઇવ ક્લાસ છે એ ડિરાઇવ ક્લાસ પાછો એઝ એ બેઝ ક્લાસ તરીકે વર્ક કરશે. એટલે આ બી છે એ પોતે ભલે એનો ડિરાઇવ ક્લાસ છે પણ આ સી નો શું છે તો કે સી નો પોતે બેઝ ક્લાસ છે, સી નો પેરેન્ટ્સ છે. આ એ છે એ પેરેન્ટ ક્લાસ છે, બી છે એ માટે ચાઇલ્ડ ક્લાસ છે. પણ સી માટે બી શું છે તો કે સી માટે બી પોતે એક પેરેન્ટ તરીકે વર્ક કરશે. તો આવી જે સિચ્યુએશન છે, આવો જે ટાઈપનો ઇનહેરિટન્સ છે એને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સમાં થિયરી શું કહે છે તો કે વેન વન ડિરાઇવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ બેઝ ક્લાસ. એક બેઝ ક્લાસ છે એ એક બેઝ ક્લાસમાંથી એક ક્લાસ ડિરાઇવ થયો છે, હજી અટકું નથી. એન્ડ ફ્રોમ ધેટ ડિરાઇવ ક્લાસ ઇફ વી આર ક્રિએટિંગ ન્યૂ ડિરાઇવ ક્લાસ.
એટલે એ એવું કહે છે કે એક બેઝ ક્લાસમાંથી એક ક્લાસ ડિરાઈવ થયો છે. હવે આ જ ડિરાઈવ ક્લાસમાંથી આપણે ફરીથી એક ક્લાસ ડિરાઈવ કરીએ તો આને શું કહેવાય? તો કે આ ચેઇનને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આ જે ચેઇન થઈ આ ચેઇનને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો મલ્ટી લેવલ ઇનહેરિટન્સમાં કોઈને કન્ફ્યુઝન છે? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ખ્યાલ આવ્યો? ના. ખ્યાલ નો આવ્યો? હા. ઓકે ઓકે ખ્યાલ આવ્યો? ઓકે સમજી ગઈ પ્રોબ્લેમ. ઓકે સમજી ગઈ. લાસ્ટ છે એ છે હાઇબ્રિડ. હવે હાઇબ્રિડ શું છે? તો કે અત્યાર સુધીના જેટલા ઇનહેરિટન્સનું ડિસ્કસ કર્યું ને એ બધા ઇનહેરિટન્સને તમે કમ્બાઈન કરી નાખો ને અને જે નવો ઇનહેરિટન્સ બને એને કહેવાય હાઇબ્રિડ ટાઈપનો ઇનહેરિટન્સ. હાઇબ્રિડ ટાઈપનું ઇનહેરિટન્સની ઇમેજ કંઈક આ ટાઈપની છે. તો હાઇબ્રિડ ટાઈપના ઇનહેરિટન્સમાં અત્યાર સુધીના જેટલા ઇનહેરિટન્સ આપણે સ્ટડી કર્યા એ બધાનું કોમ્બિનેશન છે. બધા ઇનહેરિટન્સને કમ્બાઈન કરો એટલે એક નવો ઇનહેરિટન્સ બને એને કહેવાય હાઇબ્રિડ. હાઇબ્રિડ ઇનહેરિટન્સમાં શું કહે છે? તો કે વેન મોર ધેન વન ટાઈપ ઓફ ઇનહેરિટન્સ ડિસ્કસ એબોવ ઇઝ કમ્બાઇન્ડ then this combination is called a hybrid inheritance. hybrid inheritance ની અહીંયા ડેફિનેશન છે. ઇન કેસ તમને 2 માર્ક્સમાં પૂછાય તો હાઇબ્રિડ ઇનહેરિટન્સ શું છે? તો કે અત્યાર સુધીના જે આપણે ઇનહેરિટન્સનું ડિસ્કશન કર્યું એ બધા ઇનહેરિટન્સનું કોમ્બિનેશન એટલે હાઇબ્રિડ ઇનહેરિટન્સ. એટલે આ ઇમેજમાં આપણા બધા ટાઈપના ઇનહેરિટન્સ છે એ કવર થતા હશે. બધા ટાઈપના જે ચારે ચાર ટાઈપના ઇનહેરિટન્સ કવર થતા હોય તો આ એક નવો ઇનહેરિટન્સ બન્યો એને કહેવાય હાઇબ્રિડ ઇનહેરિટન્સ. તો અત્યાર સુધીના ઇનહેરિટન્સમાં કોઈને કન્ફ્યુઝન છે? ટોટલ 5 ટાઈપના ઇનહેરિટન્સ જોયા, ઇનહેરિટન્સની ડેફિનેશન જોઈ. આમાં કોઈને કન્ફ્યુઝન છે? આમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે નો પ્રોબ્લેમ. તો આપણે નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. સિંગલ ઇનહેરિટન્સ. નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. સિંગલ ઇનહેરિટન્સ શું છે, કઈ રીતે એનો પ્રોગ્રામ બનાવવો એની આપણે થિયરી જોઈએ છીએ. સિંગલ ઇનહેરિટન્સ શું છે? તો કે એક તમારો ડિરાઈવ ક્લાસ હશે અને એક તમારો બેઝ ક્લાસ હશે. એક તમારો પેરેન્ટ ક્લાસ હશે, એક તમારો ચાઇલ્ડ ક્લાસ હશે, એક તમારો સુપર ક્લાસ હશે, એક તમારો સબ ક્લાસ હશે. તો આવા ટાઈપનો ઇનહેરિટન્સ હોય એને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. ઇફ ડિરાઈવ ક્લાસ ઇઝ ક્રિએટેડ ફ્રોમ ઓનલી વન બેઝ ક્લાસ. ડિરાઈવ ક્લાસ છે એ એક જ બેઝ ક્લાસમાંથી ડિરાઈવ થયેલો હોય એટલે એક બેઝ ક્લાસ એક ડિરાઈવ ક્લાસ, તો આને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. સિંગલ ઇનહેરિટન્સની અહીંયા સિમ્પલ ડેફિનેશન આપેલી છે. એક બેઝ ક્લાસ છે, એક ડિરાઈવ ક્લાસ છે, તો આવા ટાઈપના ઇનહેરિટન્સને કહેવાય સિંગલ ઇનહેરિટન્સ. ઇન ફોલોઈંગ એક્ઝામ્પલ we have create one base class A and from that base class we have create one derived class B. આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલમાં આ એક ક્લાસ છે એ A છે, બીજો ક્લાસ છે એ B છે. હવે આ એક A ક્લાસ છે એ એક ક્લાસમાંથી મેં બીજો ક્લાસ બનાવ્યો છે B. તો આ A ક્લાસને બેઝ ક્લાસ કહેવાય, આ B ક્લાસને કહેવાય ડિરાઈવ ક્લાસ. A ક્લાસને કહેવાય બેઝ ક્લાસ, B ક્લાસને કહેવાય ડિરાઈવ ક્લાસ. ડિરાઈવ ક્લાસ એટલે શું? તો કે જે નવો ક્લાસ બને છે એને કહેવાય ડિરાઈવ ક્લાસ. તો હવે શું થશે? તો કે A ક્લાસના જેટલા મેમ્બર છે, A ક્લાસના મેમ્બર છે એ મેમ્બરનો એક્સેસ છે એ B ક્લાસ છે એ B ક્લાસ કરી શકશે. એ મેમ્બરના જે મેથડ છે, પ્રોપર્ટી છે, વોટેવર જે વસ્તુ છે એ બધી વસ્તુ B ક્લાસ યુઝ કરશે. તો આ કન્સેપ્ટને કહેવાય ઇનહેરિટન્સ. એટલે આ ઇનહેરિટન્સ કઈ સિચ્યુએશનમાં યુઝ થાય? તો કે દાખલા તરીકે એક કોડ તમારી પાસે પડેલો જ છે, એ કોડ તમારે એમનેમ યુઝ કરવો છે, પણ એ કોડમાં તમારે હજી એક માઇનોર ચેન્જીસ કરવો છે. એ કોડમાં નવું ફંક્શન યુઝ કરાવવું છે. એક ક્લાસ ઓલરેડી છે જ મારો,
ઈ ક્લાસમાં મારે શું કરવું છે તો કે ઈ ક્લાસ એમનેમ રાખવો છે, એમાં મારે હવે નવી ફંક્શનાલિટી થોડીક રાખવી છે, એડ કરવી છે. તો એક ક્લાસ છે એને તમારે એમનેમ રાખવાનો, એક નવો ક્લાસ બનાવવાનો. એ નવો ક્લાસ છે એ નવા ક્લાસને આપણે શું કરવાનું તો કે તમારો જે જૂનો ક્લાસ છે એને ઇનહેરિટ કરાવવાનો રહેશે. એટલે તમારા જૂના ક્લાસની જેટલી મેથડ અને પ્રોપર્ટી છે એ નવો ક્લાસ પોતે યુઝ કરી શકશે. નવા ક્લાસની જેટલી મેથડ અને પ્રોપર્ટી કે ફંક્શન જે વસ્તુ છે એ નવો ક્લાસ પોતે પોતાની પણ બનાવી શકશે. એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી કે નવા ક્લાસની પોતાની પ્રોપર્ટી મેથડ કે ઇવેન્ટ ન હોય. નવો ક્લાસ પોતાની પ્રોપર્ટી મેથડ અને ઇવેન્ટ તો બનાવશે, પણ સાથે સાથે જૂના ક્લાસની પ્રોપર્ટી મેથડ અને ઇવેન્ટનો પણ યુઝ કરી શકશે. હવે છે ને અહીંયા ડિસ્કશનમાં વિઝિબિલિટી મોડ લખ્યા છે. પ્રાઇવેટ, પબ્લિક ને એવા ઘણા 3 ટાઈપના વિઝિબિલિટી મોડ હોય. એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.